પછી મારા શક્તિજી ગોહિલને ગઢવીની માતાની દોસ્તીથી શક્તિજી ગોહિલ કે ભાઈ તમે ઓકે છો? મેં આ જગ્યા પર પટેલો જે મંદિર બનાવ્યું છે એમાં તમે ખોડિયારમાં ગઢવી આઈની જમીન છે કે બાબા બંગલા પાડી દે તો અગત્યો બંધ. ત્રીજા મારે ખોડિયાર બે હાલ સોમાં ગયેલા સોમનાથ મંદિર લાઈન ત્રીજા મારે રોજ તાર કે તમારી મૂર્તિની પૂજા નહીં કરવાની. તારા બાપે ના પાડી છે એ તારો વિષય છે જે આપના તો. આમ તું ડૉક્ટર નહીં, વિજ્ઞાન ભણ્યો નહીં, સાયન્સ ભણ્યો નહીં, સીધો બાવો બન્યો છે ને એવું સચ્ચમ મારું છું કે લવિંગમાં તકલીફ છે, તજમાં તકલીફ છે, જીરા તકલીફ છે, મેથી તકલીફ છે, આ તે બધું સુરણમાં તકલીફ છે, બટાકાની તકલીફ છે, ટેકલ કરી ડોગરી તકલીફ છે દસરમાં. આસારામ બાપુને તાંત્રિક તરીકે ભણાય નહીં ભણાયો. તાંત્રિક એ ચંદ્રસ્વામીને ભણાવીને આવ્યો છું. લાલુ પ્રસાદ જોડે એક સ્ટેજ ઉપર બેઠો હતો દમણમાં 2011ની 14 જાન્યુઆરી. ભાટી સાહેબ, સિદ્ધરાજસિંહ ભાટી સાહેબ, શંકરસિંહ બાપુના હગાવાલા, બધા બાલવાળાના હગાવાલા. એ કણ બોણપુર બકરીદના દારની બકરો લીધો 72,000માં. ટ્રેક્ટરમાં ચડાવ્યો ગાંધીનગર ઘનશ્યામસિંહ. મારા ભાઈ બધું મજબૂત બધા કરે છે, વટવાળા છે. એ બધા આખું બધું ચેટલે પૂછવા માટે કે ભોજ બકરો કેમ લીધો? કે સાહેબ એવું કહેતા હતા મને કે આખા ગામના અમુક માણસો દીપોમાના મંદિરે આવીને પાપ કરી મગડા કૂતરો બકરો મારી દીધું. મેં કે આપણે કાયમી લોક મારી દઈએ વાળા નામનું. કાયમી લોક માટે પછી માતા મારી ધૂણી. તે કીધું આ બકરો કાલે સવારે કોઈ આવ્યું હોય તો એને મર્ડર કરવાનું નથી, એની જાતે 11 વાગે એની સમાધિ આપવાની મતે મરવાનો. આવો હિસાબ લાગ્યો. એકણ કોઈ બકરાનો માર્યો તો સમજી લો આ બકરા ગોળી એની સમાધિ આપવામાં આવશે. આજ ઘડી બનશે, આજ ઘડી કોઈને કહેવા ના જઈએ, મેડિકલનું કોઈને કહેવા ના જઈએ. આ ડૉક્ટર સાહેબ 100 મહિના મારે ઘેર આવી છે દર રવિવારે. અને સાહેબ પંકજભાઈ આ તાલુકા જિલ્લાના 500 શિક્ષકો હો આચાર્યના ગુરુજી સમજી લો. આટલું સમજી જાઓ તો લાયકાત હોય તો મળી હોય. ના છોકરાને પોતાનું છોકરું મા બાપ પછી સમજીને ભણી ગણીને હોશિયાર બને એમના સંસ્કાર છે. અત્યારે ગુજરાતી સ્કૂલ એટલે કે કશું ના હોય. તમે એનું જે હોશિયાર હોય છે બીજા નહીં હોતું એ શિયા. નહીં ભણેલા છે એટલે એ વાત કરું છું, ધૂણું બી છું, બધું કરું છું. પણ સમયની વાત હોય. આજે શું થયું ભાઈ, ભલે કોકને જ ખબર હોય. આજે સાતમનો સોમવાર હતો. કેવું ભરત? સાતમનો સોમવારનો બહુ કોકને 7 સોમવાર કરો, 5 શ્રાવણ મહિના 5 સોમવાર. આ ચોકડી ફીટ કોક જ દાડો આવો. એ સાતમનો સોમવાર પછી તીજ અને ચોથ બે ભેગું હતું કે પોચમને ચોથ ભેગું હતું, બધું કોકને જ ખબર હોય. ચોથ પોચમ 2 વાગ્યા પછીના વાત, ચોથ કોઈને ના ખબર. હાડી બીજની જગન્નાથ યાત્રા વિશ્વને ખબર હોય. હવે આગામી 11 અને 12 બે ભેગું તાણે એક પખવાડી તાર ગુરુ પૂનમ આવે. આ બી એક નોલેજ છે. 360 દાડાનું દિવાળી ઉંમરનું માપ બી વિક્રમ સંવતની સમજણ પડે. 2082 ચાલે 2082 વિક્રમ સંવત ચાલે છે પોપટ. અને એક રબારી ભરવાળા અભણ વગડામ ફરવાવાળા માલધારી ગધાડો કોણ રાખે મને ખબર પડતી નથી. તો ગધાડાનું પ્રજાપતિના ઘેર હોય, વણઝારાના ઘેર હોય, ઓઢના ઘેર હોય. બાઈ ઘેર ગધાડું ના હોય, ગાય હોય. એચએફ ગાય હતા સમય બદલે જતું કદાચ હોય. ગોળું રાખ પરથી બી દરબાર ભાઈ બહેન તો ગોળું બી રાખીએ. માસ્ટર ઘડિયાળનો કોટો તો જોયું કેટલા થશે? 12 ને 1 માં 10 મિનિટ બાકી છે.
39 ઓકડા પર વાત ફરે છે. એટલે એમ પૂછું છું, એટલે જ પૂછું છું. રાતના 12:39 એટલે તારીખ બદલાઈ જાય, તિથિ ના બદલાઈ જાય. તિથિ સવારે બદલાય, ભાઈ વારે સવારે બદલાય. સોમવારની રાત કઈ પડે, પછી મંગળવારનો દાડો ઉગે એટલે મહાકાળી સમજો, હનુમાનજી સમજો, મંગલકારી સમજો. એ સવારથી તારે શરૂઆત મંગલ મંગલ મંગલ. કોકને એ ખબર નથી પડતી હોય. આથી માસ્ટર તમારી ઉંમર કેટલી હતી પંકજભાઈ? તમને 39 વર્ષ છે અને અત્યારે 12 ને 21 એવું બોલે ને? ઉલટા હવરા કરી દેજો. આ તો શું પોતે અભિયાન 0012 તો બેઠો જ છે હોય. અને એકલી વાર ઘેર છે મારો સ્ટડી કરે છે એચયુઆરમાં. એકલી વાર છે કેવો છે? હું 0012 છું. વ્યાજ છે એકલી વાર છે. એનું વચ્ચે છે હવારના હોદના 100 છે. કોકને જ ખબર પડે કમા. મારી 12 તારીખ ભુવાની જન્મ તારીખ છે, મારા સંજોની 100 તારીખ છે, અને એના છોકરાની 21 છે, અને મારા બાપની તારીખ બી 12 છે. આ 12નો છોકરો દૂર કોવા માટેનો મારા કોના માથે છે, મારા કોના અમદાવાદ છે. આ સમયની વાત છે માસ્તર. કોઈ આઈસ્ક્રીમ ખાય, કોઈ ભજીયો ખાય, ગોટા ખાય છે, હું માતા ધૂનું જ સમજી. ધૂણું છે એટલે કે ભુવાજી ધૂણતા ગાદી પર. તે ભુવાજી હર કોઈ અત્યારે સોશિયલ મીડિયામાં એટલું બધું ચક્યું છે કે મને એ ખબર પડે છે કે કુવામાં લાજ છે. હાથથી પોકાર કરતી મને બહાર કાઢો, બહાર કાઢો. હું બોલ્યો, ડૉક્ટર કીધું તાણવર જરા સાહેબના કુવામથી લાજ નીકળી એટલે પ્રમુખ સ્વામીને એસપી સ્વામી કે આવો છો ભૂવો છે કુવામથી લાજ કાઢે છે. તારા પેલો મારી માયા લાગી, તારા પેલી માતા બનતી, તારથી મારું ચાલ્યું. એવું ચાલ્યું. તે કદાચ માસ્ટર કોકને જ ખબર હોય. આથી ભૂકંપ આવ્યા પહેલા, આ 26 ચાલે છે એટલે 25 વર્ષ પહેલા 2000ની સાલ ચાલતી હોય. તે 1992 બાપુ ગાદીપતિ બન્યા ત્યારથી, અને 1989 1992 લેબોજમાં એ છે ડેગો મુદીનો માણસ જેમ અત્યારે લેબોન ટેડા ટપોડે હનુમાન પબ્લિકો એટલી બધી જમવા આવતી હતી વસ્તી. તારા શિવાલય દેવાલય મારાથી કદાચ બની ગયો. તો તેદાર મારી મારા ભાઈબંધ રઘુભાઈ દેસાઈ, નરેશ લીંબાજી પોલીસવાળાની, રજનીશ રાય સાહેબ, અત્યારે ઓલ ઓવર ડીએસ ભાવસાર સાહેબ, આ બધાની મારી દોસ્તી, મારી બરાબર મારા માતા ઘેર લાઈફ ટાઈમથી આવી છે. એ મને અંધશ્રદ્ધા નહીં કહેતા, એમને અંધશ્રદ્ધા એ સ્વીકારતાય નહીં. એવું સમજીને સંબંધ છે. હવે ના ખબર હોય તારા ઘેર છોકરો જન્મ તને ખુશી હોય. એમ પંકજભાઈના ઘેર એમના દીકરા સચિન 2-4 દાડા પૂનમ પહેલા દીકરી જન્મવાની જ છે 100 નો ડાઉટ. જેવું અનેક દુઃખનો મનનો કારણ. હું તો મેં લખું જ નહીં લખતો માસ્ટર પત્રિકા, ઓપન નહીં લખતો, ચેલેન્જ સાથે, નામ સાથે. એવું થયું હતું અત્યાર સુધીમાં 100 રૂપિયાના સ્ટેમ્પ, 10 રૂપિયાના સ્ટેમ્પ પર કયો ભૂવો કાચબીન બાપુ જીવનમાં જગ્યાના મુનિ બાપુ રજવાડવામાં પડતા હોય. તો મેં કીધું તમને એમને એવું તમને જે કીધું હોય એ તમે મારું રિટર્ન એમને બી આવું કહેજો ઈમેલમાં, કાં રૂબરૂ જે મળે રીતે મેસેજ દીધું. તે માસ્ટર મેં એવું કહેવડાયું, જો તમને કોમન ટુમનના ગુજરાતના ભુવાના આશીર્વાદ દુઆ ફકીર બધાની મળી હોય તો 2023ના 3જા મહિનાની 28 તારીખે હિન્દુસ્તાન વર્લ્ડ તમારા છોકરાને કોઈ ડૉક્ટર હાજો કરો તો મારા ગુલામી કરવાની તમે કઈ જગ્યાએ તમે જે આપો એ સજા કોર્ટ મંજૂર. તારથી બેન એમરેજમાં પડ્યા છીએ તે હજુ ઊભા થયા નથી. વર્લ્ડ અમેરિકા સુધી ડૉક્ટર પોડી પડી ગયા
કે આ તો અમારું અંતરાત્માનું જે તો ના પાય કે એ શું પેલા કે આવું તમને જે રીતે ખબર પડે તમને વર્લ્ડ કપમાં ખબર પડતી હોય કે વરુણ ચક્રવર્તી જીતાડશે એવું મેં એડવાન્સ બોલતા હોય રવિન્દ્ર જાડેજા જીતાડશે એ ગર્વ માટે એ બોલતા હોય બનતું પેલું ના બને છે બેન એમને તો બને જ ને વૈભવ સૂર્યવંશી પછી ના અમે જાફરા તો ઝોપડો બનીને ઇંગ્લેન્ડનો આપણો બીવડા તો બીજે તા બીજે યાર પણ એને એવી ખબર પડી જોવા કે એક સૂર્યવંશી અંદર આવ્યો અને આવ્યો છે એનું પ્રમાણ બી બતાવે એક ઉર્વિલ પટેલ મારો દિશાનો આવ્યો છે એ બી એનું પ્રમાણ બતાવે સમજણ પડે ના પડે માટે કોઈ નહીં એ ગર્વની વાત છે એટલે હું ઇન્ડિયાના કોઈ બી ફૂટબોલના ખેલાડીને નહીં કહેતો તારાસિંહની વાત તો કરું છું હું તો મેદાનના ખેલાડીની વાત કરું છું કે તમને બોજી કોણ ગમે છે રવિ શાસ્ત્રી અઝરુદ્દીન કે બીજું કોણ ગમે મેં અનિલ કુંબલે પછી કે કોણ ગમે મેં અત્યારે કોહલી ગમે સૈયદ અયર ગમે ગિલ ગમે બુમરાહ ગમો અમે યાર કીધું પેલો અક્ષર પટેલ ગમો કેમ ના ગમો ભાઈ અમને તો ગમે જ નહીં ગમતા એ કોણ તો અબ્દુલ કાદર અકરમ આ નોલેજ ના હોય દરેક ભુવન કે ભારતના વડાપ્રધાન કે આર્યા એમ ખબર હોય શ્રીલંકાના ખબર ના હોય ચીનના ખબર ના હોય અફઘાનિસ્તાનના ખબર ના હોય સીધે એમને જ પેલો દેખાય કે આપણા તો શિકાગો અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા જમ્પિંગ બીવડાવે છે કોઈ ખબર ના હોય કોઈ 5 વર્ષ થયો હોય ઉંમરથી કોઈ 50 વર્ષ થયો હોય તો મને ધૂણવામાં 39 વર્ષ ભૂવો બને થયો 39 વર્ષમાં કેટલા બધા માણસો મારા ઘેર દુઃખ હોય તારા આવ્યું હોય તો મેં કેવી દુઆ આપી હોય તારે એમ રહેતા પાછા જ્યાં હોય એ દરેક બોલી ના હક એને મોકલ્યા હોય એ બોલો ઉભા રાખ્યા હોય એ બોલો મારો ભાવ હતો ભરતભાઈની ભલામણ હતી કે પારસનંદ માસ્તરને માતાજી તારા ચરણે લઈ લે એટલે મેં મારા ચરણે લેવા માટે 25 વર્ષ ગુમાયા પછી ચરણે લીધા એ 25 વર્ષથી ચરણે આવ્યા છીએ તે કારકામાં એ ભરતભાઈ ધોરેશ્વર મહાદેવ આજે આજનો દિવસ સવારથી અત્યારે જેટલા સમય થયો હોય એટલા કલાક ધરમ 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 આપણા ઘેર કોણ આવ્યું સંત આવ્યું સાધુ આવ્યું આપણે ભુવા આપણા એરિયા ના બોલાય 50 ગૌથી હમણાં બોલાવવાનું હોય તો 15 બાઉન્સરો બીજા 2-3 લુખા બધા હાચાવ પડે નાનું કુટુંબ એમાં આપણું ઘર આપણું શેમાડો આપણી બોર્ડર કોમની એ આયા તો કેમ આયા કે રાયસન બુવાજી આટલો મારા પોતાના પર્સનલ હું લેખક બી છું અને બોલું છું સંદીપ જેવા હજારો કલાકાર મારું લખેલું ગઈ છે પડદા પાછળ કોણ છે કોઈ કહેવાનું ના આવે પડદા પાછળ પ્રાણે હોય નમજત ખાને હોય બચ્ચને હોય ભાઈ તો મારા પડદા પાછળ ભરતભાઈ ભરત પ્રજાપતિ ભરત પટેલ પશાભાઈ એ મારી પીઠ બળ છે મારો બોલ ને કોઈ ભુવાનગીરી એમને ભટકવા નહીં જવું પડ્યું રણછોડ દાદાને સરપંચ બનાવ્યા તો પછી કેટલા તમારો પટેલો નંબર આવ્યો આજ સુધી ના આવ્યો મને નહીં ગમે એની વાત હોય ભરતભાઈ તો મેં વટના શોગે બનાવ્યા છે કમાભાઈના ઘર આગળ મળ્યા તો મંદિરે મળ્યા ભરતભાઈ 1000 વર્ષ તમે જીતી જાઓ
ભાજપથી નહીં થઈ તારા નોમથી પોતાની પર્સનલ ગુણથી સાબિતી સાદરામાં ઠકવાણી જીતી જાય અલ્પેશ ઠાકોરનો ગારો બોલી એટલે કીધું રબારી અમારી ભાઈથી પોચોટે આવી જાવ મેં ઓપન બોલ્યો હતો તે પોચોટે જાય આ વખતે ગાંધીનગર તાલુકા જિલ્લા પંચાયતમાં આપણી વલાદની રાયપુરવાળા બરિયાદેવ માના ગમતા હતા માતૃમાન ગમતા હતા તે વટ્ટા સોગી 138 મે લવાપુર 27 તારીખે જાહેર કર્યું હતું 28 તારીખે જીતીના આધારે વિડીયો 17 તારીખથી ભરતા હતા બોલીએ છીએ એડવાન્સ બોલીએ છીએ નોમ દઈને કહીએ છીએ કેની બેનને કેપ્ટન બનાવ્યો વડનગર 2 જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કોંગ્રેસની આવી તો અમારે તો નાક સુરખ મખણ નાક કાપવાની વાત છે બીજી શું વાત જ છે તારે કે બહુ તો માતા ધનતી છે હું પ્રોફેશનલ નહીં હું ટીચર નહીં હું શિક્ષક નહીં હું સાહિત્યકાર નહીં હું એક બહુ જ ગામડાની ભાષા કુટુંબે ઘરને મેં લાય ગામે બનાવ્યો હોય એવો બાકી બધું બનવા ને કરવું પડે એ આપણે તો 2018ની સાલથી એક અલગ વાત છે આ 26 2001 2 એટલે ગોધરા આવે બધું બહુ આવે પછી 3 4 એટલે 3 એટલે ધોરેસર આવે 4 એટલે સાબરેસર આવે 5 એટલે પાછું હા 5 6 માં હાપોર આવે હાપોરથી પછી હારા ભાઈઓને વિચાર આવ્યો કે આપણા ગઢડા મૂળ મોડલધારમાં પ્રમુખ સ્વામીની માતા ધૂનથી બંધ થતી નથી એસપી સ્વામીની માતા ધૂનથી બંધ થતી નથી સારંગપુરના પૂજારીથી મોડી સ્વામિનારાયણ જેટલાય 52 માતા ધૂનથી બંધ નથી એનું કારણ દુઃખનું કારણ શું 52 માતા ધૂણસીનું એ સચવાનું તાન તો આટલું બધું સોશિયલ મીડિયા નહોતું સગવડ હતી સમજણ પડે એના માટે તેમાં મારું એડ્રેસ મળ્યું કોંતીભાઈ આ ગામના કોંતીભાઈ હમણાં કાકા બાપા બળદેવભાઈ આ બધા મારું એડ્રેસ આપ્યું કે અમારા વાહમાં આવ્યા તો ને તમારે 70 અવગત્યો તનનું કોઈ મર્યું નહીં કે એ કણે હો તો મરી ચૂક્યો હતો મેં જે એટલે બંધ કરે એટલે બાપુ અને માતા ધૂણતી બંધ થઈ અવગત્ય બધા ધૂણતો ને બધો બંધ થયો બાપુ ઉદીને પ્રમુખ સ્વામી ઉદીને આ ઓપન લાઈવ ચાલે હતા સમજ ના પડતી હતો એસપી સ્વામીને ખેડાવાળો મારીને બાધા લીધી મેં તમે મારી ફેલ જશે એ ફેલ